નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે 50 વર્ષની ઉંમર પછી આપણે કયા કયા 4 ખોરાક ઓછા કરી દેવા જોઈએ. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને 50 વર્ષની ઉંમર પછી આપણે કયા કયા 4 ખોરાકને તમારે ન ખાવા જોઈએ અથવા તેને ઓછા ખાવા જોઈએ તેના વિશે વિસ્તૃતમાં વાત કરીએ. મિત્રો, 50 વર્ષ પછી આપણી ખાવાની જરૂરિયાત ચેન્જ થઈ જવી જોઈએ, કારણ કે આપણી મેટાબોલિઝમ એક્ટિવિટી ધીમી પડી જાય છે અને વજન વધવાના ચાન્સીસ વધી જાય છે. અને આ વખતે આપણને વધારે વિટામિન્સ અને મિનરલ્સની જરૂરત હોય છે. મિત્રો, 50 વર્ષ પછી આપણી કિડનીની કાર્યક્ષમતા થોડી ઘટી જાય છે અને આપણા બોન એટલે કે હાડકાં પણ કમજોર થવા લાગે છે અને જોઈન્ટ પેઇન પણ વધવાના ચાલુ થઈ જાય છે. તો ઘણી બધી ખાવાની ચીજો એવી છે કે જેને આપણે 50 વર્ષ પછી એવોઇડ કરવી જોઈએ અથવા તો ન લેવી જોઈએ. મિત્રો, જે પહેલા નંબરની જે વસ્તુ છે એ છે મિત્રો સુગરી ફૂડ, એટલે કે સુગર જેમાં વધારો હોય એવા ફૂડ, જેવા કે ચોકલેટ, કેન્ડી, કેક, પેસ્ટ્રી, લાડુ, પેડા, સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ જેવા સુગરી ફૂડ એટલે કે જેની અંદર ખાંડનું પ્રમાણ વધારે હોય છે તેવા ફૂડને આપણે એવોઇડ કરવા જોઈએ. નહીંતર આના લીધે ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. બ્લડમાં સુગર વધી જવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ જાય છે. મિત્રો, વધારે સુગર લેવાથી ઇન્ફ્લામેશન પણ વધી જાય છે, જેના લીધે સાંધાના દુખાવો પણ વધવાની શક્યતા વધી જાય છે અને હાર્ટની બીમારી થવાનું પણ જોખમ વધી જાય છે. મિત્રો, જે બીજા નંબરનું જે ફૂડ છે જે તમારે નથી લેવાનું એ છે હાઈ સોડિયમ ફૂડ, જેવા કે સોલ્ટ એટલે કે મીઠું વધારે હોય તેવા ખોરાકો. જેની અંદર આપણે વાત કરીએ તો જે આપણે ખોરાકો હોય છે જે નમકીન હોય છે એની અંદર મીઠાનું પ્રમાણ વધારે હોય છે, તો તમારે વધારે સોડિયમ જે ખોરાકની અંદર હોય તેને આપણે ઓછા કરવાના હોય છે. અને જો તમે આ મીઠાવાળા વધારે ખોરાક ખાશો તો તેના લીધે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ સ્ટ્રોક થવાનું જોખમ વધી જાય છે અને કિડની ડેમેજ થવાનું પણ જોખમ વધી જાય છે. તેથી મિત્રો, આપણે સોલ્ટને એટલે કે મીઠાને એવોઇડ કરવાનો પ્રયત્ન કરીશું. જેના બદલે તમે સિંધવ મીઠું અથવા જે રોક સોલ્ટ હોય છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, વધારે જો સોલ્ટવાળા ખોરાક લઈએ તો તેનાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનું પણ રિસ્ક વધી જતું હોય છે. મિત્રો, ત્રીજા નંબરની જે વાત કરું છું એ છે રિફાઇન્ડ ફ્લોર. જેની આપણે વાત કરીએ તો પાસ્તા, નૂડલ્સ જેવા ખોરાકોને આપણે 50 વર્ષ પછી એવોઇડ કરવા જોઈએ, કારણ કે તેની અંદર ફાઇબર હોતું નથી, જેથી કોન્સ્ટિપેશન થવાનું જોખમ વધી જાય છે. મિત્રો, જેમાં ફાઇબર ના હોય તેવું તો આપણે ખાવાનું એવોઇડ જ કરવું જોઈએ. મિત્રો, ચોથા નંબરના જે ફૂડ વિશે વાત કરું તો એ છે ફ્રાઈડ ફૂડ એટલે કે તળેલા ખોરાક. જેટલા પણ તળેલા ખોરાક હોય જેવા કે સમોસા છે, ભજીયા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, તેમને તમારે એવોઇડ કરવા જોઈએ. મિત્રો, વાત કરીએ તો એકના એક તેલને જો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધી જાય છે, જેનાથી હાર્ટ એટેકના ચાન્સ વધી જાય છે. તેમાં હાઈ કેલરી હોય છે, જેનાથી વજન પણ વધી જવાની શક્યતા રહેલી છે અને આપણા હાર્ટને તો ખૂબ જ નુકસાન કરે છે. મિત્રો, તમારે આ 4 ચીજો યાદ રાખવાની છે કે જે 50 વર્ષ પછી આ 4 વસ્તુ તમારે ખાવાની ઓછી કરી દો અથવા બંધ કરી દો.
પહેલા નંબરની વાત હતી સુગરી ફૂડ, બીજા નંબરની હતી હાઈ સોડિયમ ફૂડ, ત્રીજા નંબરમાં રિફાઇન્ડ ફ્લોર અને ચોથા નંબરમાં છે ફ્રાઈડ ફૂડ એટલે કે તળેલા ખોરાકો. મિત્રો, આ વસ્તુને તમારે બંધ કરવાની છે અને તમારે હેલ્ધી રહેવાનું છે. મિત્રો વાત કરીએ તો 50 વર્ષ પછી એન્જોયમેન્ટનો ટાઈમ આવે છે, કારણ કે તમે આખી લાઈફ કામ કર્યું હોય છે અને જો 50 વર્ષ પછી તમારી જો હેલ્થ સારી નહીં હોય તો તમે એન્જોયમેન્ટ કરી શકશો નહીં, જેથી તમને ખૂબ જ પાછલી જિંદગીમાં ખૂબ જ નુકસાન થઈ જાય છે. તેથી મિત્રો, તમે જો આ 4 વસ્તુને એવોઇડ કરશો તો તમારી જે પાછલી લાઈફ છે એ ખૂબ જ એન્જોયમેન્ટવાળી રહેશે અને તમે લાઈફને સારી રીતે એન્જોયમેન્ટ કરી શકશો. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય, આવજો.